ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 10 ટેબલ સાથે કાર્ય વર્કિંગ વિથ ટેબલ્સ. પ્રકરણ 9માં ચેપ્ટર 9માં ડેટાબેઝ મેનેજમેન્ટ વિશે સમજ્યા, ભણ્યા અને બેઝ સોફ્ટવેર વિશે ઇન્ફોર્મેશન લીધી. અને બેઝ સોફ્ટવેરમાં એક મેં તમને પ્રેક્ટિકલ કરીને પણ બતાવ્યો ટેબલ ક્રિએટિંગનો. એમાં પ્રેક્ટિકલમાં કે ટેબલ બનાવીએ છીએ એમાં ડેટા એડ કરવાના, પછી ડેટામાં સુધારા વધારા કરવાના, ડિલીટ કરવાના, એ બધું હવે મેનેજમેન્ટ પ્રક્રિયા કરવાની છે અહીંયા શીખવાનું. અત્યાર સુધી માત્ર આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે ભણ્યા કે ડેટાબેઝ મેનેજમેન્ટમાં શું આવે, કઈ કઈ પ્રોસેસ આવે છે અને કેવી રીતે કરવાનું છે. હવે પ્રેક્ટિકલી જોવાનું છે અને ખાલી આપણે ટેબલ ક્રિએટ કરતાં જ શીખ્યા કે રો અને કોલમ ક્રિએટ કરી અને એમાં ડેટા એન્ટર કર્યા. હવે એમાં કે કેવી રીતે ડેટા ઇન્સર્ટ કરવા, પછી અમુક ટાઈમે સુધારો કરવો, પછી બિનજરૂરી ડેટા ડિલીટ કરવો, એ વગેરે આપણે અત્યારે શીખવાનું છે. તો હવે આપણા આ વિડીયોમાં આપણો ફર્સ્ટ પોઈન્ટ છે ટેબલમાં ડેટા ઉમેરવો, ઇન્સર્ટિંગ ડેટા ઇન ધ ટેબલ. તો ટેબલમાં રેકોર્ડ ઉમેરવા માટે સૌ પ્રથમ આપણે તે ટેબલ ઓપન કરવું પડે. ટેબલ ઓપન કરવા માટે કે મીન્સ આપણે જે એક્ઝિસ્ટિંગ ટેબલ, જે ટેબલ ક્રિએટ કર્યું છે એમાં ડેટા એન્ટર કરવાના કે ઇન્સર્ટ કરવાના. એ ડેટા ઇન્સર્ટ કરતાં પણ આપણે શીખી ગયા છીએ, કેમ કે જે એ પ્રેક્ટિકલમાં મૂક્યું હતું એમાં આપણે જે કે રજિસ્ટ્રેશન નંબર, પછી ડેટ ઓફ ઇશ્યુ, ફાઇન, આ બધા જે રેકોર્ડ્સ હતા અને આપણે જે ડેટા એન્ટ્રી કરતા હતા એ શું હતું, એ એક ઇન્સર્ટિંગ ડેટા એવી સિસ્ટમ હતી. તો એ વસ્તુ અહીંયા શીખવાડવાની જરૂર નથી. આપણે કોઈ બી ડેટા એડ કરીએ છીએ એનો મતલબ કે ડેટા ઇન્સર્ટ કરીએ છીએ. ઓકે, અહીંયા તમને એક સપ્લાયરનું ટેબલ બતાવ્યું છે કે એમાં જો એસ કોડ એટલે કે સપ્લાયર કોડ, સપ્લાયર નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર, આવી 5-6 રો આપેલી ફિલ્ડ આપેલા છે એટલે કે કોલમ આપેલી છે અને પછી ડેટા ઇન્સર્ટ કરવાના છે. તમે જોઈ શકો છો કે ફિલ્ડના નામ આડી લીટીમાં પ્રદર્શિત થાય છે અને ફિલ્ડના નામવાળી લીટી ટાઇટલ લાઇન તરીકે ઓળખાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ફિલ્ડના નામવાળી જે લીટી છે એ ટાઇટલ લાઇન તરીકે ઓળખાય છે. આમાં ફિલ્ડના નામવાળી લીટી કઈ છે જે આપણે ટાઇટલ લાઇન કહીશું એને, કે આ જે એસ કોડ, સપ્લાયર નેમ, એ જે આખી આડી લાઇન છે એને શું કહેવાય, ટાઇટલ લાઇન તરીકે ઓળખાય છે. આપણે જોઈ શકીએ છીએ. પછી મીન્સ અગાઉ એક બીજો પોઈન્ટ રહી ગયો કે આ જે ટાઇટલ લાઇન છે, પછી મીન્સ આપણે અગાઉના વિડીયોમાં એ પણ શીખ્યું હતું કે આ જે છે એ ફિલ્ડ નેમ છે. ઓકે, આ ફિલ્ડ નેમ છે આ બધા. અને અહીંયા જે તમે ડેટા એન્ટ્રી કરો છો એને રેકોર્ડ કહેવાય, કે ડેટા ઇન્સર્ટ કરવા જેટલા બી ડેટા છે એને રેકોર્ડ કહેવાય. તો એક ટાઇટલ લાઇન, પછી ફિલ્ડ નેમ અને રેકોર્ડ, આ વસ્તુ યાદ રાખવાની છે. રેકોર્ડને તમે એન્ટિટી પણ કહી શકો છો, એન્ટિટી. રેકોર્ડ એ ડેટા એન્ટિટી પણ કહેવાય છે કે અલગ અલગ વસ્તુની ડેટા એન્ટિટી. પછી ડેટા એન્ટ્રી, એન્ટ્રી એટલે એ તો એન્ટર કરવું થાય. ઓકે, એ એન્ટ્રી અને એન્ટિટી એ બંને ડિફરન્ટ છે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. ફિલ્ડ પ્રોપર્ટીઝ પણ કહી શકીએ આપણે. જે સ્ક્રીનમાં સમાઈ શકે બાકી રહેલા ફિલ્ડના જોવાને, મીન્સ આટલા જે સ્ક્રીનમાં સમાય છે એટલા બધા, પછી આપણે જે બાકી અગાઉના કોઈ કોલમ છે એ જોવા માટે શું કરવું પડે, સ્ક્રોલિંગ કરવું પડે. એ વસ્તુ કોમન છે. ટાઇટલ લાઇનની નીચે ખાલી બોક્સથી બનેલી એક હરોળ, જે ખાલી બોક્સમાં ઉચિત ડેટા ભરવાના અને કામને ડેટા એન્ટ્રી કહેવામાં આવે છે. ડેટા એન્ટ્રી એટલે શું, તો ખાલી બોક્સમાં ઉચિત ડેટા ભરવાના કામને ડેટા કહેવામાં આવે છે.
જે ખાલી હોય એમાં આપણે જે ડેટા એન્ટર કરીએ છીએ, એટલે કે જે ડેટા ભરવાનું કામ છે એને ડેટા એન્ટ્રી કહેવામાં આવે છે. પહેલા ફિલ્ડની પાસે એક નાના બોક્સમાં એક તીરનું સાઇન છે, પોઇન્ટિંગ એરો સાઇન. આ બોક્સ રેકોર્ડ સિલેક્ટરનો આઇકોન નિર્દેશ કરે છે અને તેના કાર્યો જણાવે છે. અહીંયા જે આવું સાઇન છે પોઇન્ટર, તો એને શું કહેવાય છે? પોઇન્ટિંગ એરો સાઇન. તો એ પોઇન્ટિંગ એરો સાઇન શું દર્શાવે છે? રેકોર્ડ સિલેક્ટર આઇકોન, એટલે કે જ્યાં આપણે ડેટા એન્ટર કરવાનું છે એ સિલેક્શન આઇકોન છે. અહીંયા જુઓ, એ આઇકોન ક્યાં છે? અહીંયા છે, તમે જોઈ શકો છો. એનો મતલબ અહીંયા એ એરો છે, એનો મતલબ કે આપણે અહીંયાથી ડેટા એન્ટર કરવાનો છે. અગર અહીંયા આપણે 2-3 લાઈન એડ કરેલી હોત તો અહીંયા આઇકોન બતાવો, તો આપણે અહીંયાથી, એટલે એ જે પોઈન્ટ છે એ શું દર્શાવે છે કે તમારે અહીંયાથી ડેટા એન્ટ્રી કરવાનું સ્ટાર્ટ કરવાનું છે, જે પોઇન્ટિંગ એરો સાઇન છે. અને જે એ કાળો પોઈન્ટ જે છે, બ્લેક કલરનો પોઈન્ટ, એને રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખાય છે. એ જે પોઇન્ટર છે એને શું કહેવાય? એ રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખાય છે. કોઈ ચોક્કસ સમયે ટેબલનો ચાલુ રેકોર્ડ, મીન્સ એ ચાલુ કે જે કન્ટિન્યુ તમે જ્યાં છો એ રેકોર્ડ દર્શાવે છે. આનો અર્થ એ છે કે જો આપણે ટાઈપિંગ શરૂ કરીશું તો ચાલુ રેકોર્ડમાં ફિલ્ડની કિંમતમાં ફેરફાર જોઈ શકાશે. અને ફ્લેશ સાથેનો લીલો આઇકોન એ ટેબલના અંતનું નિશાન છે, એટલે કે જે ગ્રીન કલરનું છે એ ટેબલ, કે હવે ટેબલ એન્ડ થાય છે એ એવું પ્રદર્શિત કરે છે. ડેટાશીટ વ્યૂમાં નવો રેકોર્ડ ઉમેરવા માટે સ્ક્રોલ સાથે ક્લિક કરવાનું અને પછી ત્યાં એક આઇકોન બની જશે. પછી પેન્સિલ આઇકોન આવે છે, તો એડિટ આઇકોન છે, તેમાં ડેટા તમે સુધારા કરી શકો છો. પછી કાળો પોઇન્ટિંગ એરો આઇકોન બદલાઈને પેન્સિલ જેવો આઇકોન બની જાય છે. એ જ્યારે તમે આવી રીતે પ્રેક્ટિકલ કરતા હશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આવી રીતે દર્શાવવાનું છે. આકૃતિ પોઈન્ટ 10.2માં ડાબી બાજુએ નીચે ભાગમાં 12નું નિશાન કરતા રેકોર્ડ શબ્દ પછી બોક્સમાં આંકડામાં 4 કિંમત અને ઓફ છે, કે અહીંયા છે, જુઓ તમે કે આ 10.2 છે, એમાં દરેક કી વિશે સમજાવેલ છે. તો અહીંયા જુઓ કે 4, અહીંયા 4 બતાવેલું છે, રેકોર્ડ 4 ઓફ 4, એટલે કે જ્યાં આ પેન્સિલ આઇકોન છે એ તમારો કરંટ ડેટા છે, એટલે કે જ્યાં પેન્સિલ છે એ ચોથો રેકોર્ડ છે અને આખા ડેટામાં 4 જ રેકોર્ડ છે, એટલે કે ચોથાનો ચોથો રેકોર્ડ. હવે જુઓ કે દરેક પોઈન્ટ હું સમજાવી દઉં કે ન્યૂ રેકોર્ડ એડ કરવાનો છે, તો અહીંયા ન્યૂ રેકોર્ડ માટેનો આવો સાઇન છે યલો કલરનો. આ ન્યૂ રેકોર્ડ માટે છે. પછી લાસ્ટ રેકોર્ડ, કે લાસ્ટ રેકોર્ડ. પછી આ નેક્સ્ટ રેકોર્ડ માટે છે, પ્રીવિયસ રેકોર્ડ અને ફર્સ્ટ રેકોર્ડ. આવી રીતે આ બધા જ આઇકોન આવેલા છે એ પ્રમાણે ટોટલ રેકોર્ડ્સ 4. આવી રીતે તમે મીન્સ જ્યારે એને બરાબર ચેક કરશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતનું છે બધું. જ્યારે તમે પ્રેક્ટિકલ કરો ત્યારે નેવિગેટ કરીને બટન બધા ચેક કરી લેવાના કે એમાં પેન્સિલનો આઇકોન આવે છે, ન્યૂ રેકોર્ડ પોઈન્ટ આવે છે, ન્યૂ રેકોર્ડ, લાસ્ટ રેકોર્ડ, નેક્સ્ટ રેકોર્ડ, પ્રીવિયસ રેકોર્ડ, ફર્સ્ટ રેકોર્ડ. આ દરેક રેકોર્ડ ચેક કરી લેવા. હવે રેકોર્ડને એડિટ કરવા. તો એડિટ એટલે કે જે એન્ટ્રી સમયે કંઈ ખોટો ઉમેર્યો હોય તો ચેન્જ કરવાનો. તો એડિટ કરવું એટલે શું? તો એક વખત ડેટા ઉમેર્યા પછી નીચે જણાવેલ બેમાંથી કોઈ કારણથી સુધારા કરવા પડે. કે ડેટા એન્ટ્રી સમયે કોઈ ડેટા ખોટો ઉમેર્યો હોય તો તમારે થોડું ચેન્જ કરવું હોય તો એડિટ કરવાનું. એડિટ કરવાનું પણ મેં તમને શીખવેલ છે લાસ્ટ પ્રેક્ટિકલમાં, કે રાઇટ ક્લિક કરીને એડિટ ઓપ્શન, ટેબલ ઉપર રાઇટ ક્લિક આપવાની, પછી એડિટનો ઓપ્શન કરવાનો, એમાં તમે એડિટ કરી શકો છો. સાચી એન્ટ્રી કર્યા પછી ડેટાની કિંમતમાં બદલાવ આવ્યો હોય તો આ કિસ્સામાં આપણે રેકોર્ડને સુધારવો પડશે. ઉદાહરણ તરીકે ધારે કોઈ ચોક્કસ સપ્લાયનું સાચું સરનામું આપણે ઉમેરેલું છે, કેટલાક પછી માલ મોકલનાર કંપની સ્થળ બદલે છે, તો મીન્સ ક્યારેક એવું પણ બને છે કે રેકોર્ડ સાચો છે
પણ કે લાઈક જે સપ્લાયરનું એડ્રેસ ચેન્જ થયું હોય, કે લાઈક આપણે રેન્ટ પર રહેતા હોય તો રેન્ટ પર ઘર બદલાઈ ગયું હોય, તો સ્ટુડન્ટની ડિટેલમાં મીન્સ એડ્રેસ ચેન્જ થઈ જાય. એવી જ રીતે કે એડ્રેસ ચેન્જ કરવું પડે, અમુક સમયે એડિટિંગ કરવું પડે, તો અગાઉથી ઉમેરેલા ડેટાને સુધારવાની પ્રક્રિયા જે છે એ ડેટા એડિટિંગ તરીકે ઓળખાય છે. એમાં મીન્સ બે જ ઓપ્શન હોય, કે પહેલાં કે તમારાથી અગર પહેલેથી જ તમારાથી ભૂલ થઈ ગઈ હોય ત્યારે ડેટા એડિટ કરવાનો આવે, અને બીજું કે એડિટ કરેલો સાચો જ હોય પરંતુ આવા કોઈ કારણસર આપણે કે લાઈક કોઈનું એડ્રેસ ચેન્જ થયું છે, ક્યારેક કોઈનો નંબર ચેન્જ થઈ જાય અમુક ટાઈમ પછી, 6 મહિના પછી, કે તમારો કોન્ટેક નંબર ચેન્જ થયો છે, તો આ જે સુધારો કરવાની પ્રક્રિયા છે એ ડેટા એડિટિંગ તરીકે ઓળખાય છે, જેને સુધારવા ઈચ્છતા ફિલ્ડની કિંમત ઉપર માત્ર કર્સર મૂકી અને જરૂરી સુધારા કરવાના રહે છે. ડેટા માંથી ડિલીટ કરવા, તો ડિલીટ કરવા એ ખૂબ જ ઇઝી ઓપ્શન છે. આઈ થિંક બધાને જાણતા જ હશો કે જે બિનજરૂરી હોય એ કાઢી નાખવાનું. મોબાઈલમાં પણ કેવું તમે ફોટોગ્રાફી કરો તો વધારાના ફોટોઝ તમે ડિલીટ કરી નાખો છો. આનાથી મેમરી પણ મીન્સ તમારા મોબાઈલમાં ફ્રી સ્પેસ થાય છે. એવી જ રીતે તો કે આપણા ડેટાબેઝને ક્ષતિ વિનાનો અને અર્થપૂર્ણ રાખવા માટે આપણા ટેબલમાંથી બિનજરૂરી અથવા ખોટા રેકોર્ડ્સને ડિલીટ કરવા, રદ કરવા અતિ જરૂરી છે. આમ કરવાથી સ્પષ્ટ ચિત્ર મળશે અને સાથે ડિસ્કમાં કેટલીક જગ્યા મુક્ત થશે. એટલે કે આપણો જે ડેટા છે એ એકદમ ભૂલ વિનાનો બનાવવો હોય તો આપણે અમુક ટાઈમે આપણા ડેટા ડિલીટ કરી નાખીએ છીએ, અને ડેટા ડિલીટ કરવાથી સ્પેસ પણ ફ્રી થાય છે અને આપણો ડેટા ક્ષતિ વિનાનો એટલે એકદમ ચોક્કસ ડેટા બને છે. અને કીબોર્ડ પરથી ડિલીટ કી દબાવીને તમે ડેટા ડિલીટ કરી શકો છો. અને ડેટા ડિલીટ પર આઇકોન કર્યા પછી ડિલીટ ધ ડેટા એવો ઓપ્શન પણ આપવામાં આવે છે, તો તમે યસ નો આપીને ડિલીટ કરી શકો છો. અત્યાર સુધી હવે બસ આટલું જ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ડેટા સોર્ટિંગ, ડેટા રેડ્યુડન્સી એ બધા પોઈન્ટ જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ, બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.